કેવું છે જો પાણા વેવાના હે અંધાઈ એટલે વંડી કરવાની કબા તો ભાઈ હમિયામાં કેટલી વાર લાગે હાથે લાલ સોળ થઈ ગયા તમારે ઘોડે થોડું હે તો આવો એલાસ ભાભી તાર થીન વિયેવા કા હા ગાડે તાર થાતા તાર પીન ને બીન ને ટાકો એટલે વાર તો લાગે ભાભી બધે તાર થીન આવે લીન જઈ ગયો છું ગઢામાં નથી તો અહીંયા લીન આવી ગયું છે હવે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા બ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને હેને ભાઈ સવારમાં મસ્ત બ્લોગ શરૂ કરી દીધું છે થોડુંક મોડું થઈ ગયું છે આજ અને અત્યારમાં માથું વાળું બાકી હતી લે હા કેવું છે જો પેટ ઉપર વગાડી બોલો કે આજે લે ખાવા ન દેવાની જા ભગાવે બાદ માં કેરી ખાવા મેરા કબા એમ તો કે હે બા ખાવા મેરા તો ભાઈ ખાવા કે ખાઈ લીધું કેરી ખાઈ છે કેરી બાકી રહે એમ ઉતર જાનતી મોડ ઉતર ની આવી હતી હા વાહ જો ભાઈ મસ્ત ઉતર આયો ભાઈ રીંગણા થઈ ગયું કાઈ નહીં એવું છે રીંગણા ને ભાવ ને આવતો પણ ઉતારો તો પડે તો ભાઈ એવું બધું છે તો બા હે ને ભાઈ બકાલ ઉતારવા ગયેલા હતા ને લીધા છે અને અમારા ભાઈ તો રિહાને એની મમ્મીએ માર્યું નથી પેલા એની મમ્મીને આટી લીધી કેરી કાવો આમ બધે વાળ કપાઈ આવતા નહીં કાઈ ના કપાવ ભલે રા આમ તો કવરા મોટા થઈ ગયા કા ના ભલે આમ જેમ હારો કરાય એકલો ધૂનમાં જ રમે એવું ને એવું જ હતો એ વાળ રખાવાના છે એમાં રખાવાના છે સોળી કેરી ખવડાવશે ને તો આખો બગડશે હા તેમાં જોઈએ છોકરાને ભાઈ છોકરા નાના છોકરા હોય નહીં એવું તો બધું અને બીજા બધા હે ને ઓલા પણ રંબે સમજાય હે તો અહીંયા રંબે બધા રીંગ તો બધાને બેસી ગયા તો ભાઈ અત્યારે હે ને મને હે ને અવિનાશ હે ને કેરીને એવું ખાતું હોય ને તે બગાડ્યું આમ જો કેરીને શેર હમ પગાવીને બગાડ્યું હવે આ રાહે નહીં એવું લાગે છે અને અત્યારે અહીંયા અમારા અવિનાશભાઈને હે ને ફુરાવાનું કામકાજ હાલે છે હાલો ફુરાઈ ગયો હાલો પછી પાણા વેવાના હે પાણા વેવાના હાલો ના વાગે નહીં હો પાછું એને હા તો ભાઈ એવું બધું હાલે છે અને અત્યારે હે ને ભાઈ પછી અમારે થોડીક હે ને વંડી કરવાની છે અહીંયા આ પાણા હે ને તો ના માથે હે ને બેલા માથે વંડી કરવાની છે હારો હાલો તો ઘડીક વાર હે ને વંડી કરવા માંડી તો ભાઈ ઘડીક વાર હે ને પાણીની વંડી કરી અને પછી એ અત્યારે બપોર થઈ જાય ને તો ખાવા મસ્ત ભાઈ હે ને વટાણાનું શાક છે કેરી છે છાશ ડુંગળી રોટલા બધે આ ખબર છે હા બેન એને ખાઈ લીધું બેન કેમ આજ કેમ વહેલા ખાઈ લીધું તમે એવું એમ ને અમે ભાઈ વંડી કરતા ને તેમાં થોડીક વાર લાગી છે અને આ અવિનાશને હુવરાવતી હુજજો એ થોડો હુવે તમારે ખાવા ને બા ખાઈ લીધું છે તો ભાઈ જો અમિત બાકી છે બે હારો હાલો તો હવે મસ્ત મજાની જમવાનું આપી દીધું હોય ને તો ખાઈ લઈએ તો ભાઈ ખાઈને પછી પાછા હે ને આપણે કામે લાગવાનું હોય આ પાણા હે ને ભાઈ પાણા વેવાના હે અંધાઈ એટલે વંડી કરવાની કબા બહારની તો કીધું કે ના આવી જ હતા હા મારે એક રીલ અપલોડ કરવાની હતી તે અપલોડ કરતો હોઉં અને જો ભાઈ હવે હે ને આ પાણાને એવું હે ને ભાઈ કાંઈ કહે ને નાખવા મળી વંડી હરકી કરી નાખી મોટી હરકી થઈ જાય ને એમ કાંઈ તો ભાઈ અત્યારે વાગી જશે 4 અને આપણે મસ્ત મજાના નાઈને રહ્યા છીએ કેમ કે પછી વંડી કરતા ને એટલે ભાઈ આખો બીગડ્યો કે પાછો અત્યારે નાવા જવું પીડ્યું છે અને સવારમાં નાવા જવું પીડ્યું આ ભાઈ કેરીવાળો બગાડ્યો ત્યારે કાં હા અને આ જો તૈયાર થવા મળી છે ક્યાં જવું હે કોનું હમિયો લે આપણે ગઢામાં માર જેઠ ને હંતે જલાય ને કાં જાત્રા કરવા હંતે આવી જાત એવું છે તે હમિયા સકે ને તે હમિયામાં જાવ એવું એમ ને તો હા હંજી છોકરી તાર થી જ્યુસે ને હું બાકી સવે હું તાર થી લીધો હા એવું એમ ને હાલો ભાઈ એવડા બધા જાય છે હમૈયામાં કારણ કે અમારા ગઢામાંની જાત્રા કરવા ગયેલા હતા ને ભાઈ તો નાતની જાત્રા કરીને એવા છે ને એટલે શું છે પૈસા આપ્યા તું મને જો છોકરો અત્યારથી પૈસા દેવા માંડ્યો ભાઈ બોલો જો કેમ ભાઈ એવું છે બોલ જોયું અત્યારથી કામ કરીને દેવા માંડ્યું 100 રૂપિયા તો હા
હા યાર કોના હતા એમ કે કોણ હતા એ હા, એ વાત ખબર નહીં હોય છોકરાને. હા હાલો હાલો ભાઈ તો હવે તો ઈવડે આગળ થોડી ઘણું બધું તૈયાર થઈને ચાહે બધા ગઢામાંની આવે ને તો હમી તમારા બેનની પણ રેડી થઈને આવી ગયા છે હા. કાં આવું જાય હમૈયામાં હમિયામાં યાર નહોતું કે નામ એટલે આમ લાંબુ કે હમિયામાં એટલે કે નહીં હા કોણ કોણ જાવ હું અબુ ને રૂપા ભાભી ઠેક નાઈલી આવે ગોદી ભાભી એ બધા આવે એમ ને હા ઠેક ઠેક સારું સારું બધા જ આવો હા હા અમે આવીએ પછી જોવા યા હા તો ભાઈ બેનને બધા જાય છે આગળ અને તે વળી ગયા છે ને પછી જાય બધા ભાઈ આવી જાય તાર રાહ ને હવે સાને મને હીરા ખાવા મીની હીરા ખાવા મળે જાવ દાદા આમ તો પૂછ ને કાં જવાની આમયામાં ત્યાં તો વાંધો નહીં તો બાઈ આવી જતી હશે બા તમારે જવાનું કે નહીં બાબા તમને જવાનું ત્યાં આપણે બધા જાય એમ ને માર બે તો હા અત્યારે સુધી વંડી કરતા હો કોઈ નહીં હા અને ભાઈ એમ જો વંડી હું તમને દેખાડું ઘડીક વારમાં હે ને મેં ત્રણ કલાક એક તારી વંડી કરી કે એવા હે ને ભાઈ કેવી વંડી છે દેખાડું તમને એમ જો મસ્ત બની ગઈ હવે સોરી કેમ દેવો સણાઈજી રેડી સણાઈજી ને જો ખાસ કરીને બધા કમેન્ટ કરતા હતો મસ્ત મસ્ત સણી નાખી કે નહીં એમ કેટલી વાર લાગે હાથે લાલ સોળ થઈ ગયા તમારે ઘોડે થોડું હે તો આવો જોવાને અમારે અત્યારે ભાઈ હે પેન્શન કામ કરી નાખ્યું હા તે અમે કરી નાખ્યું છોકરાનું કામ ના હા લ્યો પાંચન કામ કરી નાખ્યું ભાઈ તે વંડી સણવા ન આવે અમારે શું ભાઈ વંડી સણવી પડે કારણ કે હું કે બીજું કંઈ કામ કરતો નથી એટલે હે કે ભાઈ મારે આવું હંધું ઘરનું હંધું કામ કરવું પડે તમે બધા કહેતા ને કે કેમ કાંઈ કામ ન કરતા તો મારે તો આવું કામ કરવાનું હોય આવું જો બળનું કામ હોય ને બધું મારે કરવાનું હોય ખબર મારામાંથી પાણા નો થાય કે હા એટલે તારી ભાઈ એવું કરાવી ને તમે ન કરાય પણ આમાંથી એવડા પાણા નો થાય શું કરવું લે હા એ વાત સાચી એટલે આપણે જે ભાઈ બળ થાય એટલું હોય કે એટલું કરીએ એટલે બાથીને એને બાને એને થોડોક એટલો પોરો રહી કે એટલે બાઈને એને કીધું નહોતું કે હાલ તું એમ કરાવવા પણ હે કે હું જો મેં કીધું બાને એને થોડુંક એ કામ થોડુંક ઓછું થાય એમ તો મોટા મોટા પાણા તો આંબા જતી અમારી એટલું ઓછું બની ગઈ ને મસ્ત વંડી મસ્તી મંદિર બની ગઈ લે હા હજી આ કેટલા દી હાલ છે વંડીનું હવે હાલ છે હો ભાઈ હજી હાલ છે હવે હાલ છે હવે એમની પૂર થઈ તો ઠેઠ આઈલી ટિકિટ વાળા પર લગન ખેવાનું બાકી છે એવું કરવાનું એમ ને તો હા ભાઈ પૈસા કાંઈ કાંઈ હે ને હંધુ આ હંધાય જે પાણા હે ને જો આવડા પાણા પીરે ને ભાઈ જો આવડા આ પાણા એ જ ખેવાના હે એટલે એ તો કેટલું થાય ને એટલું કાંઈ નક્કી નથી પણ થોડું કાયમ હે ને ભાઈ કરતા રહી કે તો હું અહીંયા અમારે આ જગ્યા ખાલી કરવાની હે એટલી જગ્યા ખાલી થઈ જાય ને અહીં મસ્ત એક વસ્તુ બનાવવાની છે ઠેઠ તો અહીંયા લગન મંદિર ખેવાનું બાકી છે એ હંધુ ખેવાનું છે ને તો થોડું કાયમ કરીએ તો થાય જ કે નહીં હા હા જો ભાઈ એવું બધું છે તો હવે ધીમે ધીમે હે ને ક્યારેક થોડું કરતા રહો તો ફાઇનલી જો અમે હાલવા માંડ્યા છીએ ને આમ જો કૈલાસ ભાભી તાર થઈને વિયેવા કા હા ના યાદ કેટલી વાર લગાડે તાર થતા તાર તો પીન ને ટાકો એટલે વાર તો લાગે ને હા ને વાહ તો વિન તો ભાભી બધે તાર થઈને આવે ને ગોદી ને અંસા ભાભી ને તો છે ને આગળ વિયાઈ જામ ને દેખાડો એ ગોદી હારો ઉતવાલ રાખીને તમે તો તાર થઈ જાવ હા કાઈ કેમ પૂગા હાલો દીદા ચાલુ થઈ ગયું હા તે તમને તો બગાડવાનું હે હાલો મારે ને બગાડવું હા બધાને બગાડવાનું હોય કા કૈલાસ ભાભી હા તો એટલા બધા જાય તો હવે જાય ડાયરેક્ટ ખમી ચલું હે ને ના તો ભાઈ આપણે હે ને બધે ગયેલા હતા હમૈયામાં જોવા આવે આમ જોવા
હા આમ તો મોઢા કેવા કર્યા હા લાલ લાલ કરીને કા પાયલ બેન આવ્યા ને હા. તે મોઢે સોપડીને વી ગયા હા લે લે વાહ 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 આ ભાઈને હું ગાડીમાંથી લઈને જઈએ કા હા મોઢું ધોઈ આવો હરખા ધોઈ આવો જાઓ ધોઈ નાખો જાઓ તો લે ધોઈ નાખો બે ભાઈ જાઓ મોઢું ધોઈ નાખો આવડે તો વિયેવા હે અને અમારે ઘરે ભાઈ હે ને અત્યારે તો આમ જો સીણા બીણા ને એવું બધું ફૂંકવેલું છે તો કેટલા બધા સીણા છે પણ જોતા હોય તો લઈ જાતો કબા દયા કરવાનું છે દેખો તલી છે એવું છે તો ઠીક હું તો કોઈ દેવા નથી તો ભાઈ તો વળી પાડવા વડી પાડવા તો હા જો સારું જો દીકરી વળી ખાવી વડી તેક કોની હા હવે કાંઈ વળી ખાવી છે હા એટલે હા જો ખાવ વડી હવે ને ખાવી જો આમ જો બેનનું મોઢું તો આખું લાલ છો મને ભૂખ લાગી જી હા ડિસ્કો તો કાંઈ કર્યો ને એમ હું ભૂખ લાગે જોઈ જોઈને તો ભાઈ આવડા તો બધા હે ને વેલર એવા હા પણ હે ને આ બે બેનું હે ને અમારે સામૈયા લીધેલા હતા તો આમ જો હરખ્યું શું ભાઈ તમે તો કાંઈ હતો હારે કલર નહીં લાગ્યો બીરો ભાઈ ન લાગ્યો ને જો ભાઈ બે બેનું હે ને ભાઈ જો સામૈયા લઈને જઈ ગયો છું ગઢા માના તે જો સામૈયા લઈને આવી ગયું છે હવે ઘરે આ ઓલા બધા હે ને વેલર એવા આપડાને તો પૂરું થાય તેવા આવવાનું હોય તો ઠેઠ ગઢામાં ની બધા ઘરે વી ગયા પછી વી ને હા ઠેઠ ઘરે પૂકી જા હા તો વાંધો નહીં તો ભાઈ બે બેનો આવી ગયો તો ભાઈ અમારા આ ભાઈ છે ને ગયેલા હતા જાત્રામાં જો કા કેટલી જગ્યાએ જઈને આવ્યા 4-5 જગ્યાએ જઈને આવ્યા હા ઠીક મજા આવી ગઈ ને મજા તો આવે ને આપણે શું વાંધો ઠીક તો વાંધો નહીં જો ભાઈ જાત્રા પૂરી કરીને બી આવ્યા હા હવે તો આમ બધે આવો પગે લાગી આવો પગે લાગવા આવ્યા બધા તો બધાને પગે લાગવા આવેલા હતા ભાઈ મારે પગે લાગવું પડે હું નાનો હોઉં કે એટલે તો તમે પગે લાગી લીધા કબા હા એમ હા જો પગે લાગે એમ જો જોજો ભાઈ આમ જો પગે લાગી લીધા બધા ભાઈ અને મારે પગે લાગવું પડે ભાઈ કારણ કે જાત્રા પૂરી કરીને આવે ને એટલે પગે લાગવું પડે તો ભાઈ અમારે હે ને જો અહીંયા આવું હોય જાત્રામાં કોઈક ગયેલું હોય ને ગઢામાં હાથી એ બધા તો હે ને ભાઈ આવી રીતે હે ને હામૈયું ને એવું કરે તમારી બાજુ જાત્રામાં જાય તો કોઈ આમ હામિયા કરે કે ખાસ કરીને બધા કમેન્ટ કરી દેજો કાબા હા ભાઈ અને હું ખાવ નાસ્તો કરો નાસ્તો કરું ભાઈ સેવડો ને એવું ખાવ હા તમે ત્યાં રાત્રે જાવ ને તો અમે કરીએ બા હામૈયા તમારે અમારે જવાનું છે ને ભાઈ તો ક્યાં દી જવું ફેમિલી થોડા ખરા હા હાલો થોડાક મોટો થઈ જાય ને એમ વાહ વાહ હું બાને ને એમ કહું બા ને કહું તમારે ગમે ના જવું હોય ને ના તમે તાર જાઓ હું હજી ટિકિટ બુકિંગ કરાવી દઉં પણ કે મારે હમણાં નહીં જવું અમારે હમણાં નહીં જવું એમ અવિનાશ હારે આવે એવો થઈ જાય ને એટલે હા તેથી જવું છે હા મારે અવિનાશ હારે લઈને જાવું હા મેં ભાઈ ગમે ના ટિકિટ હોય ચારધામની યાત્રા હોય પછી કેદારનાથની હોય કે હરિદ્વાર એ બાજુની હોય ગમે ને અમરનાથની તો હું બાને ઘણી વાર કહું કે બા તમે જાવ એમ અને બાન પપ્પા એમ કહે કે હમણાં નહીં જવું કે પછી જવું કે અવિનાશ મોટો થઈ જાય પછી જવું એમ અમારે અવિનાશ ને હારે લઈને જવાનું છે હા દીકરાને લઈને જવાનું છે યાત્રા કરવા હા હા તમે બધા કહો અમને અમે જાવ ને તમને તરત તમે એમ કહો કે હે ને કે ઘરે મા બાપને જાત્રા ન કરાવતા ને પોતે જાત્રાઓ કરે છે એમ એટલે હે ને અમે ત્યાં નો નીકળી મેં કીધું પેલા બાની જાય ને પછી આપણે ત્યાં જાવું એમ અમારે અવિનાશ હારે આવે એવો થઈ જાય હા પછી અમે આવશું હારે તમે નો આવો તો આવજો પણ મારા અવિનાશ તો આવશે હા એવું હે ભાઈ યાત્રા મારા અવિનાશ કરાય છે અવિનાશ કરાવજો હા. વાહ વાહ તમે ખાસ કરીને કમેન્ટ કરી દેજો બાને ને હમણાં જ આવવું જોઈએ જાત્રામાં ખાસ કરીને બધે કમેન્ટ કરી દેજો તો હવે આજનો વ્લોગ એ હવે આપણે અહીંયા પૂરો કરી દઈએ તો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય